જય માતાજી મિત્રો. હવે આજે હું વાત કરીશ મારા જીવનના એક પ્રત્યક્ષ અનુભવ વિશે, જે મેનિફેસ્ટેશન ઉપર છે. હું છું ગુજરાત પોલીસમાં. મારી જોબ પહેલાં હતી ભરૂચમાં. ઠીક છે, 5-7 વર્ષ ભરૂચ નોકરી કરી, પણ ફેમિલી સેટલ કર્યું હતું અમદાવાદમાં. હવે મને બહુ ટેન્શન રહેતું કે કઈ રીતે ટ્રાન્સફર કરાવી દઉં અમદાવાદ. બહુ ટ્રાય કર્યો. એની વચ્ચે મેં ટ્રાય કરતાં વચ્ચે 6 મહિના અમદાવાદમાં ડેપ્યુટેશન ઉપર જોબ કરી. તે દરમિયાન અમદાવાદમાં મારે જે જગ્યાએ જોબ કરવી હતી એ રસ્તા ઉપરથી જ હું રોજ નીકળતો હતો. હવે એ રોડ ઉપરથી નીકળતો એટલે હું રોજ એ ગેટ જોતો કે મારે આ ઓફિસમાં જોબ કરવી છે. ઠીક છે, સતત 6 મહિના ત્યાંથી નીકળ્યો. રોજ એનું મેનિફેસ્ટેશન કર્યું કે કંઈક કરે ભગવાનને મારે અહીંયા જોબ થઈ જાય તો બધું સેટ થઈ જાય. પણ તમે વિચારો, સતત 6 મહિના ત્યાંથી નીકળતા મેનિફેસ્ટેશન કરવાથી 6 મહિના પછી ભગવાનની દયાથી અચાનક મારે એ જ ઓફિસમાં ટ્રાન્સફર થઈ ગઈ. ટ્રાય કર્યો આપણે, એવું નથી, પણ થઈ ગઈ આખરે. હવે લાઈફ સેટ છે, મજા છે, ફેમિલી જોડે રહું છું. એટલે આના પરથી એ જ કહેવા માગું છે કે તમને જીવનમાં જે કંઈ બી જોઈતું હોય એ ધીરજ રાખીને એનું મેનિફેસ્ટેશન કરવું પડશે. ધીરજ તો રાખવી જ પડશે. થશે, 6-12 મહિને પણ એ વસ્તુ થશે અને થશે જ. એ લખી રાખજો. અમારો પ્રત્યક્ષ અનુભવ છે, મને થયું આજે શેર કરું. ઠીક છે ને?